ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વની બાબતો 41. 1. નારિયેળના પાણીમાં 2 ચમચા ગુલાબજળ ભેળવી રૂથી ચહેરા પર ઉપરની તરફ રગડવું. ત્વચા મુલાયમ થાય છે તેમજ નિખરે છે. 2. આફ્ટર લોશનથી ચામડાની વસ્તુઓ જેમ કે બેલ્ટ, પર્સ, બેગ વગેરે સાફ કરવાથી નવી જેવી ચમકી ઉઠશે. 3. ચોમાસામાં થતી સામાન્ય શરદીથી રાહત પામવા હૂંફાળા દૂધમાં હળદર ઘી મેળવી પીવું. 4. હૂંફાળા પાણીમાં સૂંઠ મેળવી પીવાથી શરદીમાં રાહત થાય છે. 5. તેલમાં લસણની કળી નાખી તેલ ગરમ કરી પગ પર માલિશ કરવાથી દુખતા પગને આરામ મળે છે. 6. ગરદનનું સૌંદર્ય નિખારવા ગરદન પર 10 મિનિટ સુધી પપૈયું રગડવું. 7. લવિંગના ભૂકામાં લીંબુનો રસ ભેળવી દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે. 8. બેટરીના સેલ રેફ્રિજરેટરમાં રાખવાથી લાંબો સમય ચાલે છે. 9. વારંવાર નખ બટકી જતા હોય તો નખ પર લીંબુ ઘસવાથી ફાયદો થશે. 10. વરિયાળી સાથે આદુ અથવા જીરાનું સેવન કરવાથી પેટની બળતરા તથા પાચન ક્રિયામાં લાભ થાય છે. 11. જેઠીમધની સૂકી જડોને રાતના પાણીમાં પલાળી રાખવી. સવારે ભાત ઓસાવેલ પાણી સાથે સેવન કરવાથી અલ્સરમાં લાભ થાય છે. 12. નખને મજબૂત કરવા ઓલિવ ઓઇલમાં 10 મિનિટ ડુબાડી રાખવા. અઠવાડિયે 1 વખત કરવું. 13. શરદીને કારણે ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું હોય તો ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ભેળવી પીવાથી રાહત થશે. 14. ફણસની સીઝન હોય ત્યારે ફણસના બિયાને ફેંકી ન દેતા તેને છોલી તડકામાં સૂકવી તેનો ભૂક્કો કરી શીશીમાં ભરી રાખવો. કરી બનાવતી વખતે તેમાં 1 ટેબલસ્પૂન નાખવાથી કરીની સોડમ તથા સ્વાદ વધી જશે. 15. સ્ક્રૂને કાટ લાગી ગયો હોય અને સ્ક્રૂ નીકળતું ન હોય તો સ્ક્રૂ પર વિનેગારના થોડા ટીપા નાખી થોડીવાર રહેવા દેવું. જેથી સ્ક્રૂ થોડો ઢીલો પડી જશે. સ્ક્રૂ ડ્રાઈવરથી સ્ક્રૂ ફેરવતા તરત જ સ્ક્રૂ બહાર નીકળી આવશે. 16. તુલસી, ફુદીનો, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુની તકલીફથી છુટકારો મળે છે. 17. તેલ, લીંબુનો રસ અને મીઠું ભેળવી દાંતે ઘસવાથી દાંતની તકલીફો જેવી કે દુખાવો, પીળાશ અને દાંતમાંથી લોહી વહેતું બંધ થાય છે. 18. ફળને લાંબો સમય તાજા રાખવા એક વાસણમાં મૂકી રેફ્રિજરેટરમાં રાખવા અને ઢાંકણ ઢાંકવું નહીં. 19. ઈંડાને બાફ્યા હોય તે પાણી ઠંડુ પડે પછી પ્લાન્ટમાં નાખતા પ્લાન્ટને પોષણ મળે છે. 20. જૂની પ્લાસ્ટિકની મેટ્સને ફેંકી ન દેતા રેફ્રિજરેટરમાં સ્લેવેજ પર રાખવી અથવા કિચન કેબિનેટમાં અખબારના કાગળના સ્થાને મૂકવાના ઉપયોગમાં લેવી. 21. સિંધવ ભેળવેલા પાણીથી લાદી કે કિચન પ્લેટફોર્મ લૂહવાથી માખીનો ઉપદ્રવ થતો નથી. 22. તેલમાં પાણી ભરી ગયું હોય તો તેલવાળા વાસણને ફ્રીઝરમાં મૂકી દેવું. થોડા કલાકો બાદ ફ્રીઝરમાંથી જેવું બહાર કાઢશો કે પાણી ઉપર તેલ તરતું દેખાશે. આ રીતે તેલ પાણી છૂટા પાડી શકાશે. 23. સેન્ડવિચ પર દૂધવાળું બ્રશ ફેરવી એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળીને રાખવાથી સેન્ડવિચ તાજી રહે છે. 24. કાચના વાસણ ધોતી વખતે સિંકમાં જાડું કપડું પાથરી દેવાથી વાસણ તૂટવાનો ડર નહીં રહે. 25. પપૈયાની છાલને તડકામાં સૂકવી બારીક પીસી લેપ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે. 26. વારવાર મૂત્રત્યાગ કરવાની તકલીફમાંથી રાહત પામવા 3 લીલા આમળાનો રસ 1 ગ્લાસ પાણીમાં ભેળવી સવાર સાંજ પીવો. 27. સંતરાની તેમજ લીંબુની સૂકી છાલની તાકીદે જરૂર પડે તો આ છાલને માઇક્રોવેવ ઓવનમાં હાઈ સ્પીડ પર 2-3 મિનિટ મૂકવી. 28. 3-4 ભીંડાને રાતના પાણીમાં પલાળી સવારે તે પાણી પી જવાથી ડાયાબિટીસમાં ફાયદો કરે છે. ભીંડાના મોટા કટકા કરવા, ભીંડા ફેંકી દેવા. 29. ઉધરસ સતત આવતી હોય તો સૂતી વખતે 1 નાનો ચમચો અજમો ચાવીને ખાવાથી રાહત થશે.
30 ખસખસ વાટીને દહીં સાથે ભેળવી ખાવાથી ઝાડામાં રાહત થાય છે. 31 વાયુ કે કફ આમ દોષથી અંગ જકડાઈ ગયા હોય તો રાઈની પોટીસ લગાડવી. 32 તલના તેલના માલિશથી સાંધાનો દુખાવો દૂર થઈ રાહત થાય છે. 33 મોઢામાં કાયમી ચીકાશ રહેતી હોય તો દરરોજ સવારે ગરમ પાણીમાં 1 લીંબુ નીચોવી ચપટી ખાવોનો સોડા ભેળવી પીવાથી ચીકાશ, મળનો સડો અને ગેસ દૂર થાય છે. 34 જખમ ચીરાવાથી થતા રક્તસ્રાવમાં ઘા ઉપર હળદરની ભીકી દબાવી દેવાથી લોહીનો સ્ત્રાવ બંધ થઈ જાય છે. હળદર જંતુનાશક હોવાથી ઘા રૂઝાય છે અને પાકતો નથી. 35 ગાયનું ઘી માથમાં ચોળી 1 કલાક બાદ વાળ ધોવાથી મુલાયમ, ચમકદાર અને કાળા થાય છે. 36 રાતના 2 ચમચા મધને પાણીમાં 1 પ્યાલામાં ભેળવી હલાવીને પીવાથી શાંત અને ગાઢ નિંદ્રા આવે છે. 37 સનરબંધથી રાહત પામવા મુલતાની માટી, ચણાનો લોટ અને ગુલાબજળની પેસ્ટ બનાવી ચહેરા પર માસ્કની માફક લગાડી સુકાઈ જાય બાદ ધોઈ નાખવું. 38 જવના લોટને નારિયેળના તાજા દૂધમાં ભેળવી 30 મિનિટ રેફ્રિજરેટરમાં મૂકી ચહેરા અને ગરદન પર પેક લગાડી સુકાઈ જાય બાદ ધોઈ નાખવું. ત્વચા ચમકીલી થાય છે. 39 રેફ્રિજરેટરને સાફ કરવા 1 કપ ગરમ પાણીમાં 2 ચમચા બેકિંગ સોડા ભેળવી સ્પંજથી લૂંવવું. 40 3 થી 4 ગ્રામ અજમાનું ચૂરણ, 1 લીંબુનો રસ તથા અડધો ચમચો મીઠું 1 ગ્લાસ પાણીમાં ભેળવી પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે. 41 જોડાની ચમક ઝાંખી થઈ ગઈ હોય તો તેના પર કોપરેલ લગાડવાથી જૂતા ચમકીલા થશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.